and welcome to my channel Maru Jyoti. Please like and share and subscribe my channel Maru Jyoti. Hello, good morning. Welcome to my YouTube channel Maru Jyoti. ફરી આજે આપણે મળ્યા આપણા આજના લેક્ચરમાં. આપણે જોયો હતો આપણો 7મો પાઠ શરૂ કર્યો હતો સુભાષિત કુસુમાની એટલે કે સુભાષિત રૂપી પુષ્પો, જેમાં આપણે 7 સરસ મજાના સુભાષિત જોયા હતા. જેમાં આપણે જોયું હતું કે પહેલા શ્લોકમાં વાત કરી હતી સજ્જન અને દુર્જનો એમના વાક્યોનું શું મહત્ત્વ છે. તો કે સજ્જન વ્યક્તિ છે એ માત્ર રમત ખાતર પણ કહી દે તો પણ સમય આવે એ કાર્ય કરે છે, અને એટલા માટે એમણે કહેલા વચનો પથ્થર ઉપર લખ્યા બરાબર છે. જ્યારે દુર્જન વ્યક્તિ છે એ ભલે શપથ લઈને કે સમ ખાઈને કે સોગંદ લઈને કે તો પણ યોગ્ય સમયે જરૂર હોય ત્યારે એ ઉપયોગી બનતા નથી, મદદ કરતા નથી. એટલા માટે એમની વાત છે, એમના વચન છે એ પાણી ઉપર લખ્યા બરાબર હોય છે. ત્યારબાદના શ્લોકમાં વૃક્ષોનું મહત્ત્વ દર્શાવ્યું. વૃક્ષ છે એવા મહાન વૃક્ષ, એવા મોટા વિશાળ વૃક્ષનું આપણે સેવન એટલે કે વાવેતર કરવું જોઈએ. એમનું પાલન પોષણ, એમને યોગ્ય સમયે ખાતર આપવું, પાણી આપવું, જાળવણી કરવી જોઈએ. કેવા વૃક્ષની? તો કે જે ફળ અને છાંયો બંને આપે. કદાચ ભાગ્યવશાત નસીબ જોગે જો એ વૃક્ષ છે, એ ઝાડ છે, એ ફળ ન આપી શકે તો પણ એનો છાંયડો છે એ કોઈ રોકી શકતું નથી. ત્યારબાદનો શ્લોક હતો આરોપ્યતે શિલાશૈલે યતનેન મહતા યથા, એટલે કે જેમ પથ્થર છે એને પર્વત ઉપર ચડાવવા માટે ખૂબ મહેનતની જરૂર પડે છે, પણ જો એને નીચે પાડવો હોય તો ક્ષણમાં એ નીચે આવી જાય છે. આ ઉદાહરણ આપ્યું છે સમજાવવા માટે કે આવું જ આપણા આત્માનું છે. જેમ પથ્થરને ઉપર લઈ જવા માટે મહેનત જોવે, એમ આપણા આત્માને ગુણની બાબતમાં ઉપર લઈ જવા માટે આપણને મહેનતની જરૂર પડે છે. જ્યારે પથ્થરને નીચે લાવવા માટે માત્ર એક ક્ષણમાં સેજ ધક્કો આપતા એ નીચે આવી જાય છે, એવી જ રીતે આપણામાં કોઈ દોષ આવી જાય તો આપણો આત્મા છે, આપણું જે ચરિત્ર છે એ પણ નિમ્ન છે, હલકું છે એ સાબિત થાય છે. ત્યારબાદનો શ્લોક છે જેમાં વાત કરી છે અવ્યવસ્થિત ચિત્તવાળા વ્યક્તિની. જે વ્યક્તિનું ચિત્ત અવ્યવસ્થિત હોય, એક ક્ષણમાં રૂષ્ટ થઈ જાય, ક્રોધે ભરાઈ જાય, ગુસ્સે થઈ જાય અને બીજી ક્ષણમાં એ પ્રસન્ન થઈ જાય, તો આવો વ્યક્તિ છે એનું મન છે એ અસ્થિર હોય છે, એનું ચિત્ત છે એ અવ્યવસ્થિત હોય છે, અને એટલા માટે આવા વ્યક્તિની પ્રસન્નતા છે, એની કૃપા છે એ પણ ભયંકર સાબિત થાય છે. આપણે જાણતા જ નથી કે એ વ્યક્તિ કઈ વાતમાં ગુસ્સે થઈ જાય, કઈ વાતમાં પ્રસન્ન થઈ જાય, ક્યારે આપણા ઉપર મહેરબાન થઈ જાય અને ક્યારે એ આપણાથી ક્રોધે ભરાય અને આપણી સાથે કંઈક અણબનતું કરી બેસે. એટલે આવા વ્યક્તિથી આપણે દૂર રહેવું જોઈએ. આગળના શ્લોકમાં આપણને ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે સોનાની પરીક્ષા કઈ રીતે થાય. કઈ રીતે સોની છે એ ચકાસતા હોય કે ભાઈ સોનું કેટલું શુદ્ધ છે, તો કે ઘસવાથી, કાપવાથી, ટીપવાથી અને તપવવાથી. જેમ આ 4 રીતે, આ 4 ક્રિયા વડે સોનાની પરીક્ષા થાય છે, એમ વ્યક્તિની પરીક્ષા, વ્યક્તિ કેટલો સારો છે, યોગ્ય છે અથવા કેટલો ખરાબ છે, તો એ 4 બાબતોના આધારે આપણે નક્કી કરી શકાય. એક તો એનું જ્ઞાન, એના ગુણ, એના કર્મ ને એનું ચરિત્ર. તો આ 4 વસ્તુ આધારે આપણે વ્યક્તિ કેટલો સારો અથવા ખરાબ છે એ જાણી શકીએ છીએ. આગળના સુભાષિતમાં વાત કરી છે કે આપત્તિમાં રામ બનવું, યુદ્ધમાં ભીમ બનવું, દાનમાં કર્ણ, નીતિમાં કૃષ્ણ અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ બનવું તથા પરાક્રમના કાર્યોમાં અંજનાના પુત્ર હનુમાન બનવું. આપત્તિ આવે તો રામ જેવું સહજશીલ, શાંત, ધૈર્યવાન બનવું. યુદ્ધની પરિસ્થિતિ હોય તો ભીમ જેવું સાહસી અને યુદ્ધવીર બનવું. દાન દેવામાં કર્ણ જેમ નિસ્વાર્થ ભાવે દાન આપવું. નીતિમાં કૃષ્ણ બનવાનું
પ્રતિજ્ઞા કરવાની તો ખરા, પણ સાથે એનું પાલન પણ એ કઈ રીતે, ભીષ્મ જેમ આ જીવન એ પ્રતિજ્ઞાનું પાલન કરવાનું. અને પરાક્રમના કાર્ય છે તો એમાં કોઈ પણના ડર વગર હનુમાન જેમ સાહસિક થઈને પરાક્રમ કરવાના. અને અંતિમ જે આપણો છેલ્લો સુભાષિત છે એમાં વાત કરી છે કે જે હલકા માણસો છે, જે નિમ્ન કક્ષાના માણસો છે, તો એ વિઘ્નના ડરથી, આપત્તિના ડરથી કાર્ય શરૂ કરતા નથી. એને હલકા વ્યક્તિ કીધા છે કે હું કામ શરૂ કરીશ અને કંઈક આપત્તિ આવશે, કંઈક મુસીબત આવશે તો એના કરતાં હું નથી કરતો, તો એ વ્યક્તિને હલકા અથવા નીચ વ્યક્તિ કીધા છે. બીજા નંબરના વ્યક્તિ એવા છે કે કાર્ય શરૂ કરી દે છે, પણ કંઈક પ્રોબ્લેમ થાય, કંઈક આપત્તિ આવે, મુસીબત આવે તો એ કાર્યને અધ વચ્ચે છોડી દે છે. એટલે એ મધ્યમ પ્રકારના વ્યક્તિ છે. અને સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ વ્યક્તિ કે જે વારંવાર વિઘ્ન આવે, વારંવાર વિઘ્નનો સામનો કરે, એની સામે લડે, પણ એક કાર્યને છોડ્યા વગર અંત સુધી પૂરું કરે છે, તો એ ઉત્તમ પ્રકારના વ્યક્તિ છે કે જે વિઘ્નના ડરથી ડરતા નથી. કોઈ પણ મુસીબત આવે, સમસ્યા આવે તો દરેકનો સામનો કરી અને કાર્ય છે એને પૂર્ણ કરે છે. તો આને ઉત્તમ પ્રકારના વ્યક્તિ કહ્યા છે. આપણે આપણી સમજૂતી છે એ રિપીટ કરી. હવે આપણે જોઈએ આગળ એના શબ્દાર્થ અને એનું ટ્રાન્સલેશન. ચેપ્ટર નંબર 7, સુભાષિત કુસુમાની, ટ્રેઝર ઓફ એપિગ્રામ્સ. પહેલા શ્લોકના શબ્દાર્થ. સદ્ભિઃ, બાય ગુડ પીપલ. લીલયા, કેઝ્યુઅલી, લાઇટલી ઓર પ્લેફુલી. પ્રોક્તમ, said, spoken. શિલાલિખિતમ, written or engraved on a rock. અસદ્ભિઃ, by weak people. શપથેન, said solemnly. પહેલો શ્લોક. સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. અસદ્ભિઃ શપથેનપી જલે લિખિતમ અક્ષરમ. ટ્રાન્સલેશન. As to something said by good people casually, it is like a letter engraved on the rock. On the other hand, something said by weak people, even under oath, is like a letter written on the surface of the water. એટલે કે જે સજ્જન વ્યક્તિ છે એમની વાત છે, એમણે કહેલું વાત માત્ર એમણે ભલે રમત ખાતર કહ્યું હોય, પણ સમય આવે એ વ્યક્તિ છે એ કામ કરે છે એટલે એની વાત પથ્થર ઉપર લખ્યા બરાબર છે. વર્ષોના વર્ષ જતા રહે તો પણ પથ્થર ઉપર લખેલા અક્ષર છે એ ક્યારેય મીટતા નથી, નાશ નથી પામતા, નષ્ટ નથી થતા. એમ સારા વ્યક્તિ, સજ્જન વ્યક્તિએ કહેલું છે એ પણ એની વાત છે એનાથી મુકરતા નથી, એ ફરી જતા નથી. જ્યારે જે દુર્જન વ્યક્તિ, જે ખરાબ વ્યક્તિ છે એ ગમે એટલું એ ભલે સમ ખાઈને શપથ લઈને કે તો પણ યોગ્ય સમયે મદદ નથી કરતા. એટલે એમની વાત છે એ પાણી ઉપર લખ્યા બરાબર છે. જેમ પાણી ઉપર આપણે કંઈ પણ લખીએ તો એક ક્ષણ પણ એ વસ્તુ રહેતી નથી, એમ દુર્જન વ્યક્તિ છે, ખરાબ વ્યક્તિ છે, એની વાતનું પણ કોઈ મહત્ત્વ હોતું નથી. બીજા શ્લોકના શબ્દાર્થ. ફલમ, ફ્રૂટ્સ. છાયા, શેડ. સમન્વિતઃ, હેવિંગ. મહાવૃક્ષ, a big tree. સેવિતવ્યઃ, should be resorted. દૈવાત, by chance. નિવાર્યતે, prevented. સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલ છાયા સમન્વિતઃ. યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. Translation. A big tree having fruit and shade is worthy to be resorted to, even if by chance there is no fruit. Who can prevent one from enjoying its shade? એવા
મોટા વિશાળ વૃક્ષનું આપણે વાવેતર કરવું જોઈએ, એનું પાલન પોષણ કરવું જોઈએ, એને પણ યોગ્ય સમયે ખાતર આપવું, પાણી આપવું, જે કાંઈ જરૂરી હોય એ દરેક વસ્તુ છે એ વૃક્ષમાં આપતી રહેવી, જેથી કરીને વૃક્ષ ફળ અને છાંયો બંને આપી શકે. કદાચ નસીબ જોગે ભાગ્યવશાત જો ફળ ન પણ આપે તો પણ એ વૃક્ષ છે એનો છાંયો કોઈ અટકાવી શકતું નથી. એટલે આપણે હંમેશા ઘટાદાર ઘનઘોર વૃક્ષ છે, આંબા લીમડાના એવા મોટા વૃક્ષો છે એ આપણા ઘર આંગણામાં આજુબાજુ એના વાવેતર કરવું જોઈએ, એ વાવવા જોઈએ, જેથી કરીને આપણને એનો મીઠો છાંયો અને તાજી હવા છે, ઓક્સિજન છે એ પૂરતો મળી રહે. આમ પણ આપણે વૃક્ષો વિશે ઘણું બધું ભણીએ છીએ, જાણીએ છીએ, એટલે વૃક્ષોનું મહત્ત્વ છે આપણે સમજીએ છીએ. જ્યારે આ સુભાષિત લખાણા હતા ત્યારે પણ એ વૃક્ષોનું મહત્ત્વ સમજાવવા માટે આ શ્લોક છે એની રચના થઈ હશે, એટલા માટે આપણા એ અભ્યાસક્રમમાં આવે છે. આપણે બધા વૃક્ષનું મહત્ત્વ સમજીએ છીએ, આપણે તો સમજીએ છીએ પણ આપણે બીજા લોકોને પણ એ વૃક્ષનું મહત્ત્વ સમજાવીએ કે વૃક્ષ છે આપણને ઘણી બધી વસ્તુઓ છે, ફળ, છાંયો, ફૂલ, પુષ્પ, ઘણી બધી વસ્તુઓ છે એ રબર વગેરે આપણને વૃક્ષમાંથી મળે છે. એટલે વૃક્ષ છે એ આપણા માટે ખૂબ મહત્ત્વના અતિ આવશ્યક વસ્તુ છે. તો આપણે એનું ભરણ પોષણ, એની જાળવણી કરીએ, વધારે વૃક્ષો વાવીએ અને વાતાવરણ છે એને શુદ્ધ કરીએ, જેથી કરી અને આપણું આયુષ્ય છે એ લાંબુ અને સારું બની રહે. તો આ સુભાષિત દ્વારા આપણને વૃક્ષનું મહત્ત્વ છે એ સમજાવ્યું છે. બીજા શ્લોકના શબ્દાર્થ: મહતા યત્નેન વિથ ગ્રેટ ઇફોર્ટ શૈલે ઓન ધ માઉન્ટેન આરોપ્યતે ઇઝ પ્લેસ્ડ ઇઝ લિફ્ટેડ અપ ક્ષણેન ઇન અ મોમેન્ટ અધઃ ડાઉન નિપાત્યતે પુષ્ટ ડાઉન ગુણદોષયોઃ ઇન કેસ ઓફ વર્ચ્યુઅસ એન્ડ ડિફેક્ટ્સ આરોપ્યતે શીલા શૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાથ તથાત્મા ગુણ દોષયોઃ. અ boulder is placed on the mountain with mighty effort. It is pushed down in a moment. Likewise, in case of man's soul due to virtue of or vice. જેમ પથ્થરને પર્વત ઉપર ચડાવવા માટે ઘણી બધી મહેનતની જરૂર પડે છે. પથ્થર એ તો આપણે અહીંયા ઉદાહરણ રૂપ આપ્યું છે. કોઈ પણ વસ્તુ છે, કોઈ સારી મજબૂત વજનદાર વસ્તુને આપણે ઉપર લઈ જવી હોય, ઊંચાઈ ઉપર ચડાવવી હોય તો આપણે એને ઘણી બધી મહેનત જોઈએ છે, ખૂબ પરિશ્રમ કરવો પડે છે. પરિશ્રમના ફળ હંમેશા સારા હોય છે અને એટલા માટે પરિશ્રમનું મહત્ત્વ દર્શાવ્યું છે કે ભાઈ પરિશ્રમ એ જ પારસમણી છે, એટલે મહેનતના ફળ મીઠા હોય છે. તો આપણે મહેનત કરવાની છે. શેના માટે મહેનતની જરૂર પડે છે? તો કે આત્માને ગુણની બાબતમાં ઉપર ઉઠાવવા માટે. આત્મા મતલબ કે આપણું ચરિત્ર છે, આપણો સ્વભાવ છે, વ્યક્તિ તરીકે આપણું વ્યક્તિત્વ છે એ આપણે સારું અને ઉચ્ચ બનાવવા માટે આપણે ખૂબ પરિશ્રમ, ખૂબ મહેનત કરવી પડે છે. જેમ પથ્થરને નીચે પડતા એક ક્ષણ લાગે છે અને ક્ષણમાં એ નીચે આવી જાય છે, એને વાર નથી લાગતી, એમ દોષની બાબતમાં આપણામાં કોઈ દોષ હોય, કોઈ ખરાબ ટેવ, કોઈ બુરી આદત હોય તો આપણું ચરિત્ર છે એ પણ હલકું, આપણો આત્મા છે એ પણ હલકો સાબિત થાય છે. એટલે આપણે આપણા ચરિત્રને સારું ઉચ્ચ બનાવવા માટે, એને ઊંચાઈ ઉપર લઈ જવા માટે આપણે પરિશ્રમ કરવો પડે છે. એવું આ સુભાષિતમાં આપણને પથ્થરના ઉદાહરણ દ્વારા, એના માધ્યમ દ્વારા સમજાવ્યું છે. અહીંયા લેખકે, કવિએ આપણા આત્માને રૂપક આપ્યું છે પથ્થરનું, કે જેમ પથ્થર ઉપર લઈ જવા મહેનત જોવે એમ આત્માને ઉપર લઈ જવા માટે મહેનતની જરૂર પડે છે. ચોથા શ્લોકના શબ્દાર્થ: रुष्ट एंग्री, तुष्ट प्लीज, अव्यवस्थित डिरेंज और whimsical, चित्तस्य माइंड, प्रसाद फेवर प्लेजर, भयंकर टेरिबल, क्षणे रुष्ट क्षणे तुष्ट, रुष्ट तुष्ट क्षणे क्षणे.
अव्यवस्थित चित्तस्य प्रसादो अपि भयंकरः। Translation: He is displaced in this moment and placed in the next moment. Even a favor from the one whose mind is deranged and terrible to be feared. જે વ્યક્તિ એક ક્ષણમાં પ્રસન્ન થઈ જાય અને બીજી ક્ષણે ગુસ્સે થઈ જાય, આ વ્યક્તિનું જે અવ્યવસ્થિત ચિત્ત, અવ્યવસ્થિત મનવાળા વ્યક્તિ છે, એમની પ્રસન્નતા છે એ પણ ભયંકર, એટલે કે એનાથી આપણે ચેતીને રહેવું જોઈએ. એ વ્યક્તિ છે એનું મન વ્યવસ્થિત ન હોય, યોગ્ય ન હોય, અથવા એ હંમેશા ઉગ્ર રહેતા હોય, ગુસ્સે રહેતા હોય, એ વ્યક્તિને આપણે સમજી ન શકીએ એ ક્યારે ગુસ્સે થઈ જાય અને ક્યારે પ્રસન્ન થઈ જાય, કઈ વાત એને ગમે છે કે નથી ગમતી, એ વ્યક્તિને આપણે સમજી નથી શકતા, એની પસંદ નાપસંદ આપણે જાણી શકતા નથી, કેમ કે એને ખુદને પોતાના ઉપર વિશ્વાસ કે પોતાની પસંદ નાપસંદ ઉપર જાણ હોતી નથી. એનું મન છે હંમેશા વિચારોમાં અને ચકડોળોમાં ખોવાયેલું હોય છે. કોઈ ક્ષણે કઈ વાતથી એ પ્રસન્ન થઈ જાય અને કોઈ વાતથી એ બીજી ક્ષણે ગુસ્સે થઈ જાય. એટલે એ વ્યક્તિનું મન છે એ યોગ્ય ન હોય, ઠેકાણે ન હોય, શાંત ન હોય, સ્થિર ન હોય. તો આવા વ્યક્તિ છે એનાથી આપણે ચેતીને રહેવું જોઈએ. એ વ્યક્તિ જો પ્રસન્ન થઈ જાય તો પણ એની પ્રસન્નતા છે એ પણ ભયંકર સાબિત થઈ શકે છે. માનો કે એ વ્યક્તિ છે ખૂબ પ્રસન્ન છે, પ્રસન્નતામાં એણે આપણને કોઈ વસ્તુ આપી દીધી, પૈસા આપી દીધા, કાંઈ પણ વસ્તુ આપી છે. હવે બીજી ક્ષણે એને આપણી કોઈ વાત છે, આપણી કોઈ મસ્તી મજાક છે, એ પણ એને ખોટું લાગી ગયું, દુઃખ લાગી ગયું, તો વ્યક્તિ છે એ ગુસ્સે થઈ જાય અને એનો ગુસ્સો છે એ મહેરબાની કરતાં પણ વધારે ભયાનક છે સાબિત થઈ શકે છે. એને આપેલી વસ્તુ છે તો એ લઈ જ જવાનો છે, એની છે, પણ એ ઉપરાંત પણ એ આપણા ઉપર જે માનસિક દબાણ છે એ આવી શકે છે. એટલે આવા વ્યક્તિથી હંમેશા આપણે ચેતીને બચીને રહેવું એ જ આપણા માટે યોગ્ય છે. એ વ્યક્તિને ખુદ ઉપર પણ કંટ્રોલ હોતો નથી, એના મન ઉપર એ કાબૂ કરી શકતો નથી. એટલે આવા વ્યક્તિની પ્રસન્નતા છે એનાથી પણ આપણે ચેતીને રહેવું જોઈએ. પ્રસન્ન થઈ જાય અને પછી અંતે આપણે પરિણામ ભોગવવું પડે, એના કરતાં બેટર છે, સારું છે કે આપણે આવા વ્યક્તિ કરતાં દૂર રહીએ. આગળનો 5મા સુભાષિતના શબ્દાર્થ: નિઘર્ષણ બાય રબિંગ, છેદન બાય કટિંગ, તાપહ બાય હીટિંગ, તાડને બાય સ્ટ્રીકિંગ, કનકમ ગોલ્ડ, પરીક્ષતે ઇઝ ટેસ્ટેડ, શ્રુતેન બાય નોલેજ, શીલેન બાય કેરેક્ટર, કર્મણા બાય વર્ક. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે, નિઘર્ષણ છેદન તાપઃ તાડનેઃ, તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે, શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. As gold is tested in 4 ways: by rubbing, cutting, heating and striking. જેમ સોનાની પરીક્ષા એનું ચકાસણી છે એ 4 માર્ગ વડે અથવા 4 કાર્ય વડે થાય છે. કયા 4 કાર્ય? તો કે એને ઘસવું, નિઘર્ષણ એટલે કે ઘસવું, છેદન એટલે કે એને કાપવું, હીટિંગ એટલે કે તપાવવું, એને ગરમ કરવું, અને સ્ટ્રીકિંગ એટલે કે એને ટીપવું. તો આ 4 પ્રક્રિયા દ્વારા, આ 4 ક્રિયા દ્વારા સોનું કેટલું શુદ્ધ છે, 24 કેરેટ છે કે 22 કેરેટ છે, એ સોની ચકાસતા હોય અને ચેક કરતા હોય છે. તેવી જ રીતે મેન ઇઝ ઓલ્સો ટેસ્ટેડ ઇન 4 ways: બાય એજ્યુકેશન, કેરેક્ટર, વર્ચ્યુ એન્ડ વર્ક. તો મનુષ્ય અથવા તો પુરુષ છે, વ્યક્તિ છે, એ પણ 4 રીતે એ કેટલો વ્યવસ્થિત, યોગ્ય, સજ્જન કે સારો છે અથવા ખરાબ છે જાણી શકાય છે. જો એનું શિક્ષણ, એનું જ્ઞાન છે એ સારી બાબતનું હોય, એનું ચરિત્ર સારું હોય, એનું જ્ઞાન છે, એનું કાર્ય છે, એના ગુણ છે એ સારું હોય તો એ વ્યક્તિ સારો છે, સજ્જન છે. એનું શિક્ષણ ખરાબ હોય, એ બધી નકારાત્મક બાબતો તે એના ઉપર ફોકસ કરે અને નકારાત્મક બાબતોનું એને જ્ઞાન હોય, એનું ચરિત્ર સારું ન હોય, જ્યાં ત્યાં ઉધારી માંગતા હોય, વ્યવસ્થિત કાંઈ કામ ધંધો ન કરતો હોય, બધા સાથે લડાઈ ઝઘડો કરતો હોય, તો એ વ્યક્તિનું ચરિત્ર ખરાબ છે. એના ગુણ
દુર્વ્યસનો કરવા, આળસ કરવી, સૂઈ રહેવું, કોઈ સાથે સારા વ્યવહાર ન કરવા, તો એના ખરાબ ગુણો છે. તો એનું કાર્ય પણ ખરાબ જ છે, એટલે એ વ્યક્તિ અયોગ્ય છે અથવા તો એ વ્યક્તિ દુર્જન છે, એ વ્યક્તિ સારો નથી. આમ સોનાની તપાસની જેમ 4 પ્રક્રિયા વડે થાય છે, એમ વ્યક્તિ છે એ કેટલો સારો અથવા ખરાબ છે તો એની તપાસ છે, એની ચકાસણી છે, એ પણ 4 બાબતોના આધારે આપણે કરી શકીએ છીએ. સોનાને તપાસવા માટે સોની જે 4 બાબતોનો ધ્યાન રાખે છે, એને કાપવું, ટીપવું, તપાવવું અને ગરમ કરવું. આવી રીતે વ્યક્તિ છે એ પણ 4 બાબતો દ્વારા સજ્જન અથવા દુર્જન સાબિત થઈ શકે છે. એના જ્ઞાન, એનું ચરિત્ર, એના ગુણ અને એના કાર્યો. સુભાષિત નંબર 6ના શબ્દાર્થ: આપત્સુ ઇન ધ કેલેમિટીઝ, સમરેશુ ઇન ધ બેટલ્સ, દાનેશુ ઇન ચેરિટી, નયેશુ ઇન પોલિસીસ, પ્રતિજ્ઞા પરિપાલનેશુ ઇન એક્ટ્સ ઓફ ફુલફિલિંગ ધ પ્લેજીસ, વિક્રાંત કાર્યેશુ ઇન એક્ટ ઓફ વેલોર, આંજનેયઃ ધ સન ઓફ અંજના. આપત્સુ રામઃ, સમરેશુ ભીમઃ, દાનેશુ કર્ણશ્ચ, નયેશુ કૃષ્ણઃ, ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, વિક્રાંત કાર્યેશુ ભવ આંજનેયઃ. આપણે સમજૂતી જ્યારે કરાવીએ લેક્ચરમાં મેં કહ્યું હતું કે આ શ્લોક છે એ આપણા માટે એક્ઝામ માટે આઈએમપી છે, મહત્ત્વનો છે. જે આપણને શ્લોક પૂર્તિ પૂછાય છે 2 માર્ક્સમાં, એ શ્લોક પૂર્તિમાં આ શ્લોક આપણે સમાવવાનો છે, એમાં સામેલ છે. એટલે આ શ્લોક તમે બધાએ લર્ન કર્યો હશે. રોજ એકવાર છે એ શ્લોક ફરજિયાત બધાએ વાંચવાનો, જેથી કરીને આપણને એ યાદ રહે. જોઈએ એનું ટ્રાન્સલેશન. બી. રામ ઇન કેલેમિટીઝ, ભીમ ઇન બેટલ્સ, કર્ણ ઇન એક્ટ્સ ઓફ ચેરિટી, કૃષ્ણ ઇન પોલિસીઝ, ભીષ્મ ઇન ફુલફિલિંગ પ્લેજીસ, હનુમાન ઇન એક્ટ્સ ઓફ વેલોર. એકદમ સરળ શ્લોક છે, સૌથી નાનકડો અને આવડી જાય એવો શ્લોક છે. આપત્તિમાં રામ બનવાનું, યુદ્ધમાં ભીમ, દાનમાં કર્ણ, નીતિમાં કૃષ્ણ, પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ અને પરાક્રમના કાર્યમાં હનુમાન. આપણને આ શ્લોકના માધ્યમથી આપણને સલાહ આપે છે, આપણને એડવાઇસ આપે છે કે આ બનવાનું છે, આવું કરવાનું છે. શું કરવાનું છે? તો કે આપત્તિમાં રામ, આપત્તિનો સમય હોય, જે મુશ્કેલ સમય છે, તે મુશ્કેલ સમયમાં રામની જેમ ધીરજવાન, ધૈર્યવાન બનવાનું છે. અને જેમ રામે દરેક મુસીબતનો સામનો કર્યો હતો, પોતાના પિતાના વચન માટે એ 14 વર્ષ માટે વનમાં ગયા હતા, વનવાસ ભોગવ્યો હતો. એક રાજકુમાર જેણે રાજપાટ બધું છોડી અને સાધ્વી જેવું સાત્વિક જીવન છે એ જંગલમાં ભટકતા ભટકતા જીવ્યા હતા, પણ એમણે ધીરજ નહોતી હારી. એ ધૈર્યથી એમણે કામ કર્યું હતું અને અંતે એ વનવાસ પૂરો થતાં એમને સરસ મજાનું રાજ્ય છે એ પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય, અઘરો સમય હોય, ત્યારે એકદમ ધીરજથી કામ કરવાનું, તો ચોક્કસ આપણે એમાં સફળ થઈએ છીએ. બીજું કીધું છે કે યુદ્ધમાં આપણે બધાએ મહાભારત વિશે માહિતી મેળવી હતી કે ભાઈ ઘટોત્કચના પાઠ દ્વારા યુદ્ધના મેદાનમાં કૌરવો અને પાંડવો હવે જ્યારે આમને સામને છે, ત્યારે ભીમ એના જે ભાઈઓ છે, કૌરવો છે, એમણે જે અન્યાય કર્યો હતો એમની સાથે, એમની પત્ની, એમની માતા સાથે, એ અન્યાયનો બદલો લેવા માટે ભીમ યુદ્ધમાં ઉતરે છે અને 100 કૌરવોને સજા આપે છે. એના દુષ્પરિણામ, એમણે જે દુષ્કાર્ય કર્યું હતું, ખરાબ કાર્ય હતું, એનું પરિણામ આપે છે, એમનો બદલો લે છે. એમ યુદ્ધની પરિસ્થિતિ આવી પડે ત્યારે કોઈ પણ પ્રકારના ડર વગર નિડરતાથી ભીમની જેમ લડવાનું. કર્ણની વાત કરી છે કે કર્ણ છે એ દાનવીર હતો. એ પોતાનો વિચાર નથી કરતો, પોતાના સ્વાર્થને છોડી અને નિસ્વાર્થ ભાવે જે જરૂરિયાતવાળા લોકો છે એમને પોતાની પાસે રહેલું છે દરેક વસ્તુ દાનમાં આપી દે છે. એના જીવન રક્ષક, એની સુરક્ષા માટેના જે કવચ અને કુંડળ એને કર્ણને જન્મથી મળ્યા હતા, એ કવચ કુંડળને પણ એ દાનમાં આપી દે છે. ત્યારબાદ વાત કરી છે નીતિમાં. નીતિ એટલે કે આ વ્યક્તિ સારો છે, તેની સાથે સારું વર્તન કરવાનું.
આની સાથે આમ વર્તન, તો દરેક પ્રકારના જે કાંઈ નીતિ નિયમો છે યોગ્ય અને અયોગ્ય, તો એ બાબતમાં કૃષ્ણ બનવાનું. જ્યાં જરૂર છે ત્યાં એકદમ પુષ્પ જેવું કમળ બનવાનું, અને જો જરૂર પડે તો એકદમ કઠોર છે વજ્ર જેવું કઠોર બનવાનું. એટલે નીતિ નિયમમાં કૃષ્ણ બનવાનું. પ્રતિજ્ઞા પાલન, આપણે વાત કરી હતી કે ભાઈ ભીષ્મ છે એ આજીવન બ્રહ્મચર્ય પાળવાની, લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લે છે, અને જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરે છે. આપણે બધા પણ પ્રતિજ્ઞા કરી હતી કે આપણે બોર્ડમાં આટલા માર્ક્સ લાવશું, અને આપણે છેક સુધી એ પ્રતિજ્ઞાને એમાં અડીગ રહીશું અને પ્રતિજ્ઞા પૂરી કરશું. અંતમાં કહ્યું છે કે પરાક્રમના કાર્યો છે એમાં હનુમાન બનવાનું. જ્યાં પણ સાહસિકતા દેખાડવાની હોય, પરાક્રમ કરવાના હોય, તે આપણે હનુમાન જેમ નિડર બની અને આપણી શક્તિ છે એ શક્તિનું આપણે પ્રદર્શન કરીએ. છેલ્લા 7મા સુભાષિતના શબ્દાર્થ. વિઘ્ન ભયેન, being afraid of difficulties. નીચે હે, by lower kinds. ખલુ, indeed. ન પ્રારભ્યતે, is not started. વિઘ્ન વિહતાઃ, struck down by obstacles. મધ્યાઃ, the middle one. વીરવંતી, stop. પુનઃ પુનઃ અપી, again and again. વિઘ્નેઃ પ્રતિહન્યમાનાઃ, harassed by the obstacles. ઉત્તમ જનાઃ, the best kind. ન પરિત્યજન્તિ, do not give up. प्रारब्धते न खलु विघ्न भये नीचे है. प्रारभ्य विघ्न वेताः वीरवन्ति मध्याः. विघ्ने पुनः पुनः अपि प्रतिहन्यमानाः. प्रारभ्य च उत्तम जना न परित्यजन्ति. જોઈએ આપણે એનું ટ્રાન્સલેશન. Indeed, the beginning is not met by the lower person owing to fear of obstacles. The middle ones stop after starting when they are struck down by difficulties. Once having started, the best kind of person do not give up even though they are best with difficulties again and again. એટલે કે કાર્ય શરૂ કરતાં પહેલાં જ કોઈ આપત્તિ આવશે, વિઘ્ન આવશે એવા ડરથી જે કાર્ય શરૂ ન કરે એવા વ્યક્તિને નિમ્ન કક્ષાના, નીચ અથવા હલકા વ્યક્તિ કહેવામાં આવે છે. કાર્ય શરૂ કરે અને વચ્ચે કોઈ વિઘ્ન આવતા જે અધ વચ્ચે કામ છોડી દે એવા વ્યક્તિને મધ્યમ કક્ષાના વ્યક્તિ કહે છે. અને વારંવાર વિઘ્ન આવવા છતાં એ દરેકનો સામનો કરી અને જે છેક સુધી કાર્યને પૂર્ણ કરે છે તો એને ઉત્તમ પ્રકારના લોકો કહ્યા છે. આપણે પણ આપણી ખુદ અથવા તો આપણી આસપાસ એવા મિત્રો અથવા તો પરિવારજનો અથવા તો ઘણા લોકો હશે જેને આપણે જોયા હશે કે ભાઈ એવું વિચારતા હશે કે ભાઈ હું લખવા બેસું ને મને તો ઊંઘ આવે છે, વાંચવા બેઠું મને ઊંઘ આવે છે એટલે હું વાંચતો જ નથી. આવા આપણા ઘણા મિત્રો હોય છે. એટલે જે વ્યક્તિ આવું વિચારતો હોય કે આપત્તિ આવશે, વિઘ્ન આવશે એટલે હું કામ નથી કરતો, તો એવા વ્યક્તિને હલકા વ્યક્તિ ગણ્યા છે. કામ શરૂ કરી દે અને કંઈક આપત્તિ આવે, કંઈક મુશ્કેલ આવે તો એને અધવચ્ચે છોડી દે મધ્યમ પ્રકારના લોકો છે. જ્યારે આપણે બધા ઉત્તમ લોકો છીએ, કેમ કે આપણે કાર્ય શરૂ કરીએ, વારંવાર વિઘ્ન આવે, આપત્તિ આવે છતાં આપણે એ કાર્યને પૂરું કરીએ છીએ. એટલા માટે આપણે બધા ઉત્તમ વ્યક્તિમાં આવીએ છીએ. કરો છો ને બધા વારંવાર, ગમે એટલી મુશ્કેલી આવે તો પણ કામને પૂરું કરો છો, બરાબર ને? એટલે આપણે ઉત્તમ વ્યક્તિ છીએ. હંમેશા પોતાની જાતને, પોતાના વ્યક્તિત્વને ઊંચું લઈ જવા માટે મહેનત કરવાની અને ઉત્તમ જ રહેવા માટે સતત પરિશ્રમ છે, પ્રયાસ છે એ કરતા રહેવાના. તો આજના લેક્ચરમાં આપણે જોયા આપણા 7 સુભાષિતના શબ્દાર્થ અને ભાષાંતર.